હલ્લો મારા વાલા બચ્ચાઓ, તમારો ડીનો દુખાવો હવે ખલાસ. ઘણા બધા વિદ્યાર્થીઓ કહ્યું કે સર ગણિતશાસ્ત્ર વાળા જે ક્વેશ્ચન છે એમાં અમને તકલીફ પડે છે, એ સમજાવો. તો આજે હું તમને આ પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો અને આર્યભટ્ટે ગણિત શાસ્ત્રમાં આપેલું યોગદાન, આ બંને આપણે એક સાથે આ જ વિડીયોની અંદર યાદ કરી લઈશું. એવી રીતે મતલબ આને સમજીશું. હવે પ્રાચીન ભારત સમજીએ એના પહેલે હું તમને આજનું આધુનિક યુગની વાત કરું કે આજે આપણે જો કપડાં ધોવા હોય તો વોશિંગ મશીન છે, ગરમી લાગે તો એસી છે, કંઈ જવું હોય તો કાર છે, જલ્દી જવું હોય તો એરોપ્લેન છે. એટલે આપણી પાસે સ્માર્ટ સિટીઝ છે, મતલબ સુખ સગવડ બધું જ છે. શું થાય કે હું તમને કહું કે આ બધી સુખ સગવડ માટે એક વિષય એ ખૂબ જ મોટો ફાળો આપ્યો હતો, એનું નામ છે ગણિત. સરપ્રાઈઝ લાગ્યું ને? હવે આને આપણે બે ભાગમાં સમજીએ. પહેલું, આપણા પૂર્વજો ભારે સામાન મતલબ લઈ જવા માટે પૈડાની શોધ કરી. અઘરી ભાઈ, પૈડાની શોધ ખૂબ જ ક્રાંતિકારી થઈ. પૈડાની શોધને લીધે જ આજે આપણું જે પરિવહન છે એ ખૂબ જ સ્મૂથ અને ખૂબ જ ઇઝી બન્યું છે. પણ આ પૈડાની શોધ સિવાય એક બીજી શોધ થઈ ગણિતની, જેના આપણે બધા જ આભારી છીએ. જો એ શોધ ન થઈ હોતી તો આપણું જીવન આટલું સુખ સગવડ ભર્યું ના બન્યું હતું. એ શોધ છે પાઈની. હવે આ પાઈ શું છે એના વિશે થોડું શું જાણીએ. પાઈ એ દુનિયામાં નાનામાં નાના વર્તુળથી લઈને, મતલબ તમારા શર્ટનું જે બટન છે ત્યાંથી લઈને આખા પૃથ્વી જેવું પણ વર્તુળ બનાવવું હોય, ગોળ આકાર બનાવવો હોય, એ ફક્ત ને ફક્ત આ કિંમત શોધ્યા પછી શક્ય બન્યું છે. 22/7. મતલબ કે તમે આખા પૃથ્વીનો જો સર્કલ બનાવીએ તો એનું જે પ્રમાણ છે એ 22/7 જ નીકળશે. તમારા શર્ટનું જે બટન છે એનું પ્રમાણ પણ 22/7 જ નીકળશે. આ પાઈની કિંમતથી જ શક્ય બન્યું. અને સૌથી મોટા રહસ્યની વાત શું છે, મતલબ કે તમારી સમજી લો ચપાટીથી લઈને ચશ્મા સુધી, અને આ જે વિડીયો જેમાં બનાવી રહ્યો છું હું, એ કેમેરાથી લઈને તમારા હાથમાં જે મોબાઈલ ફોન છે ત્યાં સુધી દુનિયાની મોટા ભાગની વસ્તુઓ, સુખ સગવડવાળી વસ્તુઓ આ એક વર્તુળમાં જે પાઈની કિંમત છે એના લીધે જ શક્ય બન્યું છે. અને પાઈનું રહસ્ય એટલું મોટું છે કે પાઈની ચોક્કસ કિંમત આજ દિન સુધી શોધી શકાય નથી. હવે આમાં એન્ટ્રી થાય છે 1800 વર્ષ પહેલા આપણા હીરોની, જેમનું નામ છે આર્યભટ્ટ, જેમણે પાઈની અંદાજિત કિંમત 3.1416 શોધી કાઢી, અને જેના લીધે જ આપણું જીવન આટલું સગવડ ભર્યું બન્યું. અને આજે આપણે આર્યભટ્ટની ઘણી બધી સિદ્ધિઓ વિશે અને ગણિત શાસ્ત્રીઓ કેટલું બધું યોગદાન આપ્યું છે એના વિશે જાણીએ. તો આર્યભટ્ટે કઈ કઈ સિદ્ધિઓ મેળવી? તો એક તો પાઈની કિંમત, જે હમણાં તમારી સામે છે. બીજું, જે આખું વિશ્વ જાણે છે કે શૂન્યની જે ભેટ છે એ કોણે આપી આખા વિશ્વને? આર્યભટ્ટે. એના સિવાય સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ અને ઘનમૂળ પણ આર્યભટ્ટે શોધ્યા. એના પછી જોઈએ તો બીજ ગણિત, અંક ગણિત અને રેખા ગણિત, આ બધી જ વસ્તુનો પણ એમના ગ્રંથોમાં ઉલ્લેખ છે. એમણે કુલ મિલાઈને 2 ગ્રંથો, મતલબ એમ તો ઘણા બધા લખ્યા છે, પણ 2 ગ્રંથો ખૂબ જ પ્રચલિત છે. 10 ગીતો લખ્યા છે, મતલબ 10 ગીતિકા. અને બીજું છે એમના જ નામ પરથી આર્ય સિદ્ધાંત, મતલબ આર્યભટ્ટના સિદ્ધાંતોથી બનેલું છે. હવે આર્ય સિદ્ધાંતની અંદર સરપ્રાઇઝિંગલી એમણે જ્યોતિષ શાસ્ત્રનું પણ વર્ણન કર્યું છે. મતલબ બચ્ચાઓ, એમણે ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રની પણ માહિતી હતી એમને, મતલબ એમનું જ્ઞાન હતું. કેટલી મોટી વાત છે. અને આ બધી જ વસ્તુનો મતલબ એટલા મહાન હતા કે ભારતનું પ્રથમ ઉપગ્રહ, પ્રથમ સેટેલાઇટ તો ખબર છે ને, જેના લીધે આપણે મોબાઈલ, ઇન્ટરનેટ વાપરી શકીએ છીએ. ભારતનું પ્રથમ ઉપગ્રહ જે છોડ્યું હતું એનું નામ હતું આર્યભટ્ટ. આજે પણ જૂની 2ની નોટ છે એના પર આ જોઈ શકાય છે. હવે આર્યભટ્ટે શૂન્યની તો શોધ કરી, પણ એના સિવાય ઘણા બધા ગણિતશાસ્ત્રીઓ એમને આગળ લઈને ગયા. એક ગણિતશાસ્ત્રી હતા ગ્રુત્સમજ, મતલબ ગ્રુત્સમત, મહર્ષિ ગ્રુત્સમત. એમણે જુદા જુદા અંકોની પાછળ જો શૂન્ય મૂકીએ તો કઈ સંખ્યા બની. એક્ઝામ્પલ, દાખલા તરીકે જોઈ લો 10, 30, 50, 870, 9870, આ રીતે જુદા જુદા અંકો શૂન્ય મૂકીને કેવા બને છે એ જોયું. આના સિવાય સૌથી જબરજસ્ત વસ્તુ, મતલબ આના પછીનું તો મતલબ માઇન્ડ બ્લોઈંગ છે, એકની પાછળ
53 શૂન્ય મૂકવાથી કઈ સંખ્યા બને છે એને શું બોલાય છે એ પણ આપણા પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રીઓએ લખ્યું હતું. એકની પાછળ 53 શૂન્ય. હવે તમને મને આટલી ખબર છે કે ભાઈ એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, અહીંયા સુધી ખ્યાલ છે આપણને. પણ 53 શૂન્ય, વિચારો 53 શૂન્ય મૂકીને એ સંખ્યાને શું બોલાય એ આપણે 1700-1800 વર્ષ પહેલા જ પ્રાચીન ભારતમાં મતલબ શોધાઈ ચૂક્યું છે. હવે આના સિવાય એક ગણિત શાસ્ત્રી હતા જેમનું નામ છે મેઘાતિથિ. આ તમને વિડીયો દેખાય છે. હડપ્પા સંસ્કૃતિ અને મોહેન્જો-દડો એની અંદર તોલવાના અને માપવાના સાધનોનો ઉલ્લેખ થયો છે. એ આ ગણિત શાસ્ત્રી જે હતા મેઘાતિથિ એમણે કીધું. એમના સિવાય બે ગણિત શાસ્ત્રી જેમાંથી પહેલા હતા ભાસ્કરાચાર્ય, એમણે લીલાવતી ગણિત નામનું ગ્રંથાલય લખ્યું, અને છેલ્લા હતા બ્રહ્મગુપ્ત. એમણે જુદા જુદા સમીકરણો આપ્યા. આપણે જે ગણિતમાં જોઈએ છે સમીકરણ એ આમની જ દેન છે. આમ ભારતે દશાંશ પદ્ધતિ, બીજ પદ્ધતિ, અંક ગણિત, રેખા ગણિત, વૈદિક ગણિત, બોધાયનો પ્રમેય, આ બધું જ ક્યાં શોધાયું છે બચ્ચાઓ? ભારતમાં. તો આપણે કહી શકાય કે ભાઈ ભારતની અંદર આમ પ્રાચીન ભારતમાં ગણિત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. આ હતો આપણો આખો પ્રશ્ન. ખ્યાલ આવ્યો? ચલો ફટાફટ હવે આને આપણું રીકેપ કરીએ. રીકેપમાં બહુ જ ઇઝી છે કે પહેલા આપણે કઈ લાઈન લખવાની કે ભાઈ પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં મહાન સિદ્ધિઓ મેળવી છે. હવે પહેલા આપણે કોના વિશે ભણ્યા હતા યાદ કરો તો? આર્યભટ્ટ. આર્યભટ્ટની સૌથી પહેલી સિદ્ધિ યાદ કરો. આર્યભટ્ટે સમગ્ર વિશ્વને શું આપ્યું છે? શૂન્યની ભેટ. નંબર 2, આર્યભટ્ટે શું શોધ્યું છે ભાઈ? પાઈની કિંમત, પાઈની અંદાજિત કિંમત 3.1416. એના સિવાય આર્યભટ્ટ એ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, અંક ગણિત, રેખા ગણિત, બીજ ગણિત એ બધી વસ્તુ શોધી છે. એના સિવાય આપણે વાત કરીએ કે આર્યભટ્ટે 2 બુક લખી છે. એમાંથી એક બુક છે 10 ગીતિકા અને બીજું કયું છે આર્ય સિદ્ધાંત, જેમાં તેમણે જ્યોતિષના મૂળભૂત સિદ્ધાંતોનું વર્ણન કર્યું છે. આ બધી જ સિદ્ધિઓના લીધે આર્યભટ્ટના નામ પર આપણે મતલબ ભારતમાંથી પ્રથમ ઉપગ્રહ છોડવામાં આવ્યો છે. હવે એમણે શૂન્યની તો શોધ કરી, પણ એમના સિવાય પણ ઘણા બધા એવા મહર્ષિ થઈ ગયા, જેવા કે મહર્ષિ ગૃત્સમત. એમણે જુદા જુદા અંકો પાછળ શૂન્ય મૂકીને શું બને એ શોધ્યું. એના સિવાય ઘણા બધા ગણિત શાસ્ત્રીઓએ એકની પાછળ કેટલા શૂન્ય યાદ છે ને? 53 શૂન્ય મૂકીને એ સંખ્યાને શું કહેવાય એ પણ શોધી કાઢ્યું. આ સિવાય ઘણા 5000 વર્ષો પહેલા જે હડપ્પા સંસ્કૃતિ અને મોહેન્જો-દડો જે શહેર હતું એમાં તોલવાના અને માપવાના અલગ અલગ સાધનો હતા, એનું વર્ણન બરાબર કર્યું છે. આ સિવાય ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત નામનું ગ્રંથ લખ્યું, અને છેલ્લે બ્રહ્મગુપ્તે જુદા જુદા શું આપ્યા છે? સમીકરણ. બરાબર. આમ કહી શકાય કે દશાંશ પદ્ધતિ, બીજ ગણિત, વૈદિક ગણિત, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, બોધાયનો પ્રમેય, બધી જ વસ્તુ કોણે આપી છે વિશ્વને? ભારત. આમ કહી શકાય કે પ્રાચીન ભારતમાં ગણિત ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે. ખ્યાલ આવ્યો? હવે જેવું કે દરેક વિડીયોના એન્ડમાં તમને આપું છું, તમારા માટે એક ગિફ્ટ છે. આ ગિફ્ટ છે માઇન્ડ મેપ. બચ્ચાઓ આ એક જ સ્લાઇડની અંદર આખો જવાબ યાદ થઈ જશે. હવે તમે જુઓ કે એમાં જેટલા ડોટ છે નાના નાના, એ ડોટ આખી લાઈન છે. ખાલી આટલા ડોટ યાદ કરી લો ને મતલબ પતી ગયું. પહેલે તો આપણે લાઈન લખીશું પ્રાચીન ભારતમાં ગણિત શાસ્ત્રની અંદર ઘણી સિદ્ધિઓ ભારતે મેળવી. હવે આપણે જોઈએ સૌથી પહેલા આર્યભટ્ટ પિતા. તો ભાઈ આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા ગણવામાં આવતા હતા. એના સિવાય શૂન્યની શોધ આર્યભટ્ટે કરી છે. એના સિવાય પાઈની અંદાજિત કિંમત 3.1416 એ કોણે શોધી છે? આર્યભટ્ટે. આ સિવાય ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ એ પણ આર્યભટ્ટે શોધ્યું છે. તમે જુઓ કે હું એક એક શબ્દ પરથી બે શબ્દ પરથી આખી લાઈન બોલું છું. આના સિવાય બીજ ગણિત, અંક ગણિત, રેખિક ગણિત એ પણ આર્યભટ્ટની દેન છે. આર્યભટ્ટના 2 મુખ્ય ગ્રંથો હતા. 10 ગીતો ગાવ્યા હતા, યાદ છે ને? 10 ગીતિકા. અને બીજું કયું હતું? આર્ય સિદ્ધાંત. આર્ય સિદ્ધાંતની અંદર એમણે લગભગ આર્ય સિદ્ધાંતની અંદર જ્યોતિષ શાસ્ત્રની એમણે વર્ણન કર્યું હતું. અને આ બધી જ મહાન સિદ્ધિઓને લીધે એમને ડેડિકેશન આપવા માટે આપણે આર્યભટ્ટ નામનું પ્રથમ ઉપગ્રહ છોડ્યું હતું. બરાબર, અવકાશની અંદર. હવે આના સિવાય શૂન્ય પાછળ જુદા જુદા અંકો મૂકીને કિંમત શોધવાનું કામ મહર્ષિ ગૃત્સમતે કર્યું હતું. એકની પાછળ
શૂન્યો મૂકીને કઈ સંખ્યા બને એ પણ ગણિતશાસ્ત્રીઓ શોધી કાઢ્યું હતું. એના સિવાય મોહેન્જો-દડો અને હડપ્પા સંસ્કૃતિની અંદર યાદ કરો કે ભાઈ માપવાના અને તોલવાના સાધનોનું વર્ણન પણ આપણા ગણિતશાસ્ત્રીઓ કર્યું છે. અને ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિતની અંદર મતલબ ઘણા બધા ઉલ્લેખો કર્યા છે. બ્રહ્મગુપ્તે ગણિતના સમીકરણ શોધ્યા છે અને આમ કહી શકાય કે ભારતની અંદર દશાંશ પદ્ધતિ, રેખિક પદ્ધતિ, બીજ ગણિત, વૈદિક પદ્ધતિ, સરવાળો, બાદબાકી, ગુણાકાર બધું જ ક્યાં શોધાયું છે? ભારતમાં. તો આમ કહી શકાય કે પ્રાચીન ભારતમાં ગણિત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. સો બચ્ચાઓ, હું એક્સપેક્ટ કરું છું કે આખો જવાબ તમને સમજમાં પણ આવી ગયો અને લગભગ યાદ પણ થઈ ગયો. આપણે 3 વખત આનું રિવિઝન કર્યું. આના સિવાય કોઈ પણ વિષય કે કંઈ પણ હોય તો કમેન્ટ કરો. હું અને નોબલ હંમેશા તમારી સાથે છીએ. થેન્ક યુ.